ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ સાંજની અમદાવાદ મનોવિજ્ઞાન વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વ્યાખ્યાનમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનના અને અસાધારણ મનોવિજ્ઞાન એવા બે પેપરો સંદર્ભે મેં તમને વાત કરેલી. જે વિદ્યાર્થીઓને SE1 એટલે કે ઓપ્શનલ 1 તરીકે મનોવિજ્ઞાન વિષય છે તેવા વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનના બે પેપર ભણવાના હોય છે અને SE1 201 સોશિયલ સાયકોલોજી એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ પહેલું પેપર છે. આજે આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાન વિષય અંગે ચર્ચા કરવાના છીએ. સમાજલક્ષી મનોવિજ્ઞાનના જો ઉદ્ભવની વાત કરીએ તો એના ઉદ્ભવને સમજતા પહેલાં આપણે એના ઇતિહાસ વિશે જાણવું જરૂરી છે. મેં અગાઉ જે તમને વાત કરી કે કોઈ પણ વસ્તુને જોવા માટેના જુદા જુદા એંગલ, જુદા જુદા વિઝન, જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ હોય છે. તમારે એક ચિત્ર દ્વારા આપણે એને સમજીએ. આ ચિત્રમાં તમે જોઈ શકશો કે બે પ્રકારના ફોટોગ્રાફ્સ એ તમને જોવા મળે છે. હું એવો પ્રશ્ન પૂછું કે વિદ્યાર્થી મિત્રો, આ ફોટો શેના છે કે કઈ જગ્યાના છે? તો સ્વાભાવિક છે કે ઘણા વિદ્યાર્થીઓ પહેલા ફોટોગ્રાફને જોઈને એમ કહેશે કે આ ફોટો તો ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજનો છે. બાજુના દ્રશ્ય કે જે એક સેટેલાઇટ પિક્ચર છે એને જોઈને કેટલાક લોકો એમ કહેશે કે આ ફોટો ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજનો છે. તો હવે આ બે ફોટો અને બે જવાબ એમાંથી સાચું કોણ? તો સાચું એ છે કે બંને જવાબ આપતા લોકો સાચા છે. કારણ કે બંને ફોટાઓ એક જ જગ્યાના એટલે કે ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજના જ છે, પરંતુ એ બંને ફોટાઓની એંગલ એ જુદી જુદી છે અને એટલા માટે આપણને એ બંને ફોટાઓ એ જુદા જુદા દેખાય છે. આમ જ્યારે કોઈ પણ વિષયનો અભ્યાસ કરવો છે ત્યારે એ વિષયનો અભ્યાસ કઈ એંગલથી કરવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે એ એંગલના આધારે જ આપણને એ વસ્તુ કેવી છે એ દેખાતી હોય છે અને જીવનમાં પણ આ અભિગમ ખૂબ જ મહત્ત્વનો છે. મિત્રો, તમે એક બહુ જાણીતું એ ગ્લાસનું ઉદાહરણ એ વાત તમે સાંભળી હશે. આપણી સામે આ એક ગ્લાસ છે અને આ ગ્લાસ વિશે જ્યારે કોઈને પૂછવામાં આવે કે ગ્લાસની અંદર રહેલા પાણી વિશે તમારો અભિગમ શું છે, તો એવું બને કે કેટલાક લોકો એવું કહેશે કે ગ્લાસ અડધો ખાલી છે અને કેટલાક લોકો એવું કહેશે કે ગ્લાસ અડધો ભરેલો છે. તો ગ્લાસ અડધો ખાલી છે એવું કહેનાર લોકો સાચા કે ગ્લાસ અડધો ભરેલો છે એવું કહેનાર લોકો સાચા? જો ગ્લાસના સંદર્ભમાં જોઈએ તો એ બંને લોકો સાચા છે. કારણ કે ગ્લાસ અડધો ખાલી પણ છે અને ગ્લાસ અડધો ભરેલો પણ છે. અને આ જવાબ જુદા આવતા હોવાનું કારણ એ છે માત્ર ગ્લાસને જોવા અંગેનો અભિગમ કે દ્રષ્ટિબિંદુ. આમ કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરવા માટે તેનો અભિગમ, તેનું દ્રષ્ટિબિંદુ એ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે. આપણે જે અભિગમની વાત કરી એવો જ અભિગમ એ સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસમાં પણ આવે છે. કારણ કે સમાજલક્ષી મનોવિજ્ઞાનને જોવા માટેનો અભિગમ જુદા જુદા લોકો જુદી જુદી રીતે આપે છે. ભારતીય સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ
એ માત્ર 150 વર્ષ જૂનો હોય એવું નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે અને એટલા માટે કોઈ પણ સંસ્કૃતિ એ સમાજની પરંપરાઓ, રીતિરિવાજો અને મૂલ્યોથી બને છે અને એટલા માટે ભારતીય સંસ્કૃતિ, વિશ્વ સંસ્કૃતિ એ વિશ્વના લોકોથી બનેલી છે અને લોકો હોય એટલે કે સમાજ તો હોય જ. તો આપણને એવો પ્રશ્ન થાય કે તો શું સમાજલક્ષી મનોવિજ્ઞાન એ હજારો વર્ષ કે લાખો વર્ષ જૂનો વિષય હશે? જવાબ છે હા. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ એ આપણી આર્ય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિની અંદર પણ સમાજ અને સમાજના અભ્યાસો વિશેની વાતો એ અનેક સંદર્ભમાં કરવામાં આવી હોય તેના પુરાવા આપણા વેદોમાં, આપણા ગ્રંથોમાં, સંસ્કૃત સાહિત્યના કાવ્યો, મહાકાવ્યો, ઉપનિષદો વગેરેમાં પણ જોવા મળે છે. હવે આપણે આપણી પરંપરાના સંદર્ભમાં જો સમાજલક્ષી મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિશ્વની અંદર સમાજલક્ષી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો એ પહેલાંનું જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ સમાજલક્ષી મનોવિજ્ઞાનને ભારતીય મનોવિજ્ઞાનનો એક ભાગ ગણવામાં આવે છે. પણ સામાન્ય રીતે આપણો એવો અભિગમ અને આપણી વિચારધારા જે છે એ એવી બની ગઈ છે કે આપણે આપણા દેશનું જ્ઞાન, આપણા દેશનું મૂલ્ય એને આપણે બહુ મહત્ત્વ આપતા નથી. જ્યાં સુધી વિશ્વના અન્ય દેશમાંથી આવેલું છે અને વિદેશી છે એવું નહીં કહેવાય ત્યાં સુધી આપણે તેની કદર કરતા નથી. તો ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે જો તમે એવું કહે છો કે ભારતીય સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન ખૂબ જ પ્રાચીન છે તો એના આધાર શું, તેના પુરાવા શું? અને એ આધાર અને એ પુરાવાઓને જોવા માટે આપણે આપણા સંસ્કૃત સાહિત્યના 1-2 સ્લોગનો, 1-2 સૂત્ર એને જો સમજીએ તો ખ્યાલ આવશે કે ભારતીય સમાજમાં, ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર સમાજના હિતની વાત, સમગ્ર સમાજના કલ્યાણની વાત તો હજારો વર્ષ, લાખો વર્ષ પહેલાં કરવામાં આવેલી છે અને એને તમે તમારા સ્લાઇડ પર જોઈ શકો છો. ભારતીય સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન અને એનું આપણા સંસ્કૃત સાહિત્યનું ખૂબ જ પ્રચલિત સૂત્ર સર્વે ભવંતુ સુખિનઃ, એટલે કે સર્વેનું કલ્યાણ થાવ. મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન જે સમાજના આદર્શ, સમાજના કલ્યાણની વાત કરે છે એ સમાજ કલ્યાણની ભાવના એ આ સર્વે ભવંતુ સુખિનઃ એ સ્લોગનની અંદર તો જોવા મળે છે. બીજું એક શ્લોક છે વસુધૈવ કુટુંબકમ. વિશ્વ એક કુટુંબ છે, વિશ્વ એક પરિવાર છે. આવી ઉદારવાદી ભાવના એ આપણી સંસ્કૃતિની અંદર જોવા મળી છે અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજની અંદર સમાજ કલ્યાણની ભાવના એ વર્ષોથી જે છે એ જોડાયેલી છે. આ બંને ઉત્તમ વિચારો એ એવા વિચારો છે કે ભારતીય સંસ્કૃતિના વિશ્વ સમાજ પ્રત્યેના વિધાયક અભિગમ છે. સમાજ કલ્યાણની ઉત્તમ વિચારધારાના આ બંને સુંદર મજાના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે જોઈશું તો અનો ભદ્રા કૃતવો યંતુ વિષ્યતો, વેદો સમસ્ત માનવના કલ્યાણની પ્રાર્થના કરે છે. આ વાત આ સંસ્કૃત સુભાષિતની અંદર પણ તમે જોઈ શકો છો કે
સમસ્ત માનવના કલ્યાણની પ્રાર્થના, એટલે કે વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાય એવો અભિગમ એ ભારતીય સંસ્કૃત સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. રામાયણની અંદર તો ખૂબ જ સુંદર મજાની વાત કરવામાં આવી છે. રામાયણમાં એક શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે, અપુત્રા પુત્રીણ સંતુ પુત્રીણ સંતુ પૌત્રીણ અધના સધના સંતુ જીવંતુ સરદા શતમ. જેને પુત્ર નથી તેને પુત્ર થાઓ, અને જેને પુત્ર છે તેને પૌત્ર થાઓ. જે નિર્ધન છે તે ધનવાન થાઓ, અને સૌ 100 વર્ષ જીવો. રામાયણનો આ શ્લોક એ સમાજ તરફનો એક ખૂબ જ વિધાયક અભિગમ દર્શાવે છે. સમાજ કલ્યાણ, સમાજ ઉદ્ધાર, અને એ સંદર્ભમાં જો આપણે આગળ ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર સમાજના લોકો એ કેવી રીતે જીવવું જોઈએ, સમાજના લોકોનું જીવન કેવું હોવું જોઈએ. જે આજે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજાભિમુખ વર્તનની વાત કરે છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન જે મનોવલણની વાત કરે છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન જે સામાજિક કલ્યાણ, સામાજિક વર્તનોની વાત કરે છે, એવા વર્તન, એવા મનોવલણ, એવા સિદ્ધાંતોની અનેક ચર્ચાઓ એ આપણા અનેક ગ્રંથોમાં જોવા મળે છે. અને આ માટે જે મુખ્ય જો 3 ગ્રંથો, 3 બાબતોની વાત કરીએ તો ચાણક્ય નીતિ. ચાણક્ય નીતિની અંદર ચાણક્યએ રાજાનું કર્મ શું છે, રાજાનો ધર્મ શું છે, પ્રજાનું કર્મ શું છે, પ્રજાનો ધર્મ શું છે, રાજાએ શું કાર્ય કરવું જોઈએ, પ્રજાએ શું કાર્ય કરવું જોઈએ, આવા અનેક બાબતોની ચર્ચાઓ કરી છે. અને એના દ્વારા આદર્શ સમાજની સ્થાપના અને સમાજમાં કેવી કેવી મુશ્કેલીઓ આવે છે, કેવા કેવા પ્રશ્નો છે, કેવા કેવા વાર્તનિક પ્રશ્નો છે, એની સમજૂતી એ આ ચાણક્ય નીતિમાં આપણને જોવા મળે છે. એવું જ બીજું એક ઉત્તમ ગ્રંથ એ છે વિદુર નીતિ. મહાભારતનું એક પાત્ર વિદુર એટલે એ સમયનું હરતું ફરતું મનોવિજ્ઞાન. કારણ કે વિદુરજીના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે પ્રત્યેક ક્ષણે આવતી કોઈ પણ ઘટનાઓ, કોઈ પણ પરિસ્થિતિઓ, એ દરેક પરિસ્થિતિમાં એ પોતાના વર્તન પર ખૂબ જ સારી રીતે નિયંત્રણ રાખે છે. અને એક બિહેવિયર મોડિફિકેશન તરીકે એ આપણી સમક્ષ ઉત્તમ ઉદાહરણ છે. વિદુર નીતિની અંદર પણ આપણને સમાજની અંદર વ્યક્તિએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, વ્યક્તિ કેવા પ્રકારના વર્તનો કરે છે તો એના પરિણામો શું હોઈ શકે, આવા અનેક બાબતોની ચર્ચાઓ એ જોવા મળે છે. આ ઉપરાંત ત્રીજો ગ્રંથ એ નીતિ શતકમ છે. ભર્તુહરિ દ્વારા રચાયેલો આ ગ્રંથ માનવીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની ચર્ચા એ નીતિ શતકમની અંદર આપવામાં આવેલી છે. ભર્તુહરિ દ્વારા રચાયેલા આ ગ્રંથમાં માણસે સમાજ જીવનમાં કેવી રીતે જીવવું, સમાજ જીવનની અંદર કેવી કેવી મુશ્કેલીઓ આવે છે, એક વ્યક્તિના બીજી વ્યક્તિ તરફના વલણ કેવા છે, એના નિષેધક વલણ એટલે કે પૂર્વગ્રહ કેવા છે, વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો વ્યવહાર જેને વર્તમાન સમયની અંદર સમાજલક્ષી મનોવિજ્ઞાન આંતરક્રિયા કહે છે, એ આંતરક્રિયાઓ કેવી હોવી જોઈએ, આવી અનેક બાબતોની ચર્ચા એ આ ગ્રંથની અંદર જોવા મળે છે. તો આમ ચાણક્ય, વિદુર અને ભર્તુહરિ આ 3 એ વિશ્વ સંસ્કૃતિના સંદર્ભમાં એ પ્રાચીન ગણી શકાય એવા સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો છે. પણ મિત્રો, આપણે આપણા આ સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોને સ્વીકારવાને બદલે આપણે આપણી એ માનસિકતાને એવા વાડાની અંદર બાંધી દીધી છે કે આપણે એવું માનીએ છીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો ઇતિહાસ ખૂબ ટૂંકો છે. જેને
વિજ્ઞાનના સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન કહેવામાં આવ્યું છે એ સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે આપણે હવે એ બાબતને જોઈશું। सामाजिक मनोविज्ञान की स्थापना का जो सबसे महत्वपूर्ण कारण था वो था मनुष्य के सामाजिक व्यवहार को समझना। मनुष्य के सामाजिक व्यवहार को समझने के लिए वैसे तो आदिकाल से ही प्रयत्न किया जा रहा था, लेकिन अगर हम बात करें इसके वैज्ञानिक अध्ययन की तो मनुष्य के व्यवहार को समझने का वैज्ञानिक अध्ययन 20वीं शताब्दी से प्रारंभ हुआ। अब सबसे पहले हम बात करते हैं सामाजिक मनोविज्ञान की ऐतिहासिक पृष्ठभूमि यानी इसकी हिस्ट्री की। सामाजिक मनोविज्ञान की स्थापना का श्रेय या सामाजिक मनोविज्ञान के विकास का श्रेय किसी एक विद्वान या किसी एक मनोवैज्ञानिक को नहीं दिया जा सकता, क्योंकि सामाजिक मनोविज्ञान के विकास और इसकी स्थापना में अलग अलग मनोवैज्ञानिकों और विद्वानों ने अपना अपना योगदान दिया है। सबसे पहले बात करते हैं प्लेटो और उनके शिष्य अरस्तु की। इन दोनों ही विद्वानों ने सामाजिक मनोविज्ञान के बारे में अपने अपने मत दिए। प्लेटो का मत था कि मनुष्य का व्यवहार उसकी सामाजिक परिस्थितियों का एक परिणाम होता है, और उनके शिष्य अरस्तु ने अपना मत दिया कि व्यक्ति के अंदर जन्मजात मूल प्रवृत्तियाँ होती हैं जिनमें परिवर्तन करना असंभव होता है। मतलब उनका मानना था कि मनुष्य के अंदर कुछ आदतें, कुछ प्रवृत्तियाँ उसके जन्म से ही पाई जाती हैं और उनको वो चाहकर भी बदल नहीं सकता। अब इन दोनों विद्वानों का ये मत 17वीं शताब्दी तक तो काफ़ी प्रभावशील रहा, लेकिन 17वीं शताब्दी प्रारंभ होने तक उनके इन मतों का प्रभाव धीरे धीरे कम होने लगा। 17वीं शताब्दी के ही एक दूसरे महत्वपूर्ण विचारक थॉमस हॉब्स, उनका मत यह था कि मनुष्य एक स्वार्थ केंद्रित प्राणी है और वह अपने लक्ष्य को प्राप्त करने के लिए ही हमेशा प्रयत्नशील रहता है। 17वीं शताब्दी के ही एक दूसरे विचारक रूसो, वह थॉमस हॉब्स के इस विचार से सहमत नहीं थे। उन्होंने अपना मत दिया कि मनुष्य स्वार्थी प्राणी नहीं होता, बल्कि मनुष्य एक परोपकारी प्राणी है। उसका व्यवहार अच्छा हो या खराब पूरी तरह से सामाजिक दशाओं का ही परिणाम होता है, यानी कि मनुष्य का व्यवहार पूरी तरह से उसकी सामाजिक परिस्थितियों पर ही डिपेंड करता है। जर्मनी के महान विचारक हीगल, उन्होंने भी व्यक्ति के व्यवहार को उसकी सामाजिक पृष्ठभूमि के संबंध में समझने का प्रयत्न किया। इसी अवधि में समाजशास्त्र के जनक काम्टे, उन्होंने भी अपनी विचारधारा दी और इसका प्रभाव सामाजिक मनोविज्ञान के विकास पर काफ़ी व्यापक रूप से बढ़ा। काम्टे का मानना था कि सामाजिक मनोविज्ञान की उत्पत्ति समाजशास्त्र और नैतिकता इन दोनों के मेल से हुई है। मनोविज्ञान की स्थापना पर काम्टे का प्रभाव इतना ज़्यादा माना जाता है कि ऑलपोर्ट के अनुसार उन्हें मनोविज्ञान का संस्थापक माना जा सकता है, और कुछ मनोवैज्ञानिकों के मतों के अनुसार कुर्ट लेविन नाम के मनोवैज्ञानिक को सामाजिक मनोविज्ञान का जनक माना जाता है। तो आ रीते सामाजिक मनोविज्ञान विषे आपने बे अभिगम जोवा मळे छे। एक छे भारतीय अभिगम अने बीजो छे पाश्चात्य अभिगम। बंने अभिगमने जोया पछी तमने एटलो तो ख्याल आवशे ज के पाश्चात्य अभिगम ए लगभग ईस्वीसन पूर्वे 300 एनी आसपास है, एटले लगभग 2000 वर्ष आ अने 300 एटले 2300 वर्ष। पण भारतीय अभिगम ए लाखों वर्ष जूनो अभिगम है। अने आम पाश्चात्य अभिगम होय के भारतीय अभिगम होय, पण बंने अभिगम ए वात पर सहमत छे के समाजमां थता व्यक्तिना वर्तननो अभ्यास करतुं एक विज्ञान, एक शास्त्र छे अने ए समाजलक्षी मनोविज्ञान तरीके ओळखाय छे। तो आम आपणे समाजलक्षी मनोविज्ञान ए शुं छे एनो आ ऐतिहासिक परिचय जोयो। हवे आपणने एवो प्रश्न थाय के समाजलक्षी मनोविज्ञान एटले शुं, तेनी व्याख्या शुं। तो हवे आपणे समाजलक्षी मनोविज्ञाननो अर्थ
અને વ્યાખ્યાઓ જોઈશું. સમાજલક્ષી મનોવિજ્ઞાન આ અર્થને સમજવા માટે પહેલાં બે શબ્દો સમજવા જરૂરી છે: સમાજ અને મનોવિજ્ઞાન. જો આ બે શબ્દો આપણે સારી રીતે સમજીએ તો આપણને એ ખ્યાલ આવશે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ શું છે. સામાન્ય અર્થમાં કહી શકાય કે સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. સામાજિક વર્તનનો વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે સમાજલક્ષી મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાનના સામાન્ય અર્થમાં ત્રણ બાબતો સમાયેલી છે. પહેલી બાબત છે સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ. એટલે કે જે માનવી સમાજમાં રહે છે અને જુદા જુદા પ્રકારના વર્તન કરે છે તેના એ સામાજિક વર્તનનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. બીજી બાબત છે સામાજિક વર્તનનો વ્યવસ્થિત અભ્યાસ. અભ્યાસ કરવો અને વ્યવસ્થિત અભ્યાસ કરવો એ બંનેની અંદર વિજ્ઞાનની બાબતમાં તફાવત જોવા મળે છે. આ તફાવત શું છે એને આપણે સમજવો જોઈએ. વ્યવસ્થિત અભ્યાસ આ શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ પણ બાબતનો જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે તેની સાથે જોડાયેલી હોય તેવી જુદી જુદી બાબતોનો પદ્ધતિસર અને વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે તો આમ એ વ્યવસ્થિત અભ્યાસ બને છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસ એટલે એવો અભ્યાસ કે જેમાં વિજ્ઞાનના લક્ષણો અને વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં ત્રણ બાબતો મહત્વની છે અને આ ત્રણ બાબતોને સાંકળીને તેની સર્વ સામાન્ય વ્યાખ્યા આપતા કહી શકાય કે સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સામાજિક મનોવિજ્ઞાન. સામાજિક મનોવિજ્ઞાન એટલે શું તેનો અર્થ એનો પરિચય મેળવ્યો છે. સામાજિક મનોવિજ્ઞાન વિષય ખૂબ જ લાંબો વિષય છે કારણ કે તે સમાજ સાથે સંકળાયેલો છે અને એટલા માટે સમાજ અને સમાજનો એક ભાગ વ્યક્તિ એના ઉદ્ભવથી લઈને આજ દિન સુધીની એની યાત્રાને આપણે સમજવી જોઈએ. તો તેનો ઐતિહાસિક પરિચય પણ આપણે જોયો, તેનો વૈજ્ઞાનિક પરિચય પણ આપણે જોયો છે અને તેનો અર્થ પણ આપણે જોયો છે. અને હવે પછી આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે શું આવી તેની વ્યાખ્યાઓને નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.